હાથમાં આવે તો ઘાત ધ્યાન કરે. મન શક્તિશાળી છે. જેટલી તાકાત મનની છે બીજી કોઈ તત્વમાં તાકાત નથી. 100% કે મોક્ષ લેતા પહેલા મનને પણ છોડવાનું છે, પણ મોક્ષ સુધી પહોંચવાની તાકાત વગર મનમાં તમને ક્યારે નહીં મળે. મન શક્તિશાળી. આ જ મન જો યોગીના હાથમાં આવે તો ધ્યાનમાં ચડે. આ જ મન જો રોગીના હાથમાં આવે તો ઘાત ધ્યાન કરે. આ જ મન જો ભોગીના હાથમાં આવે તો કલ્પનાઓ કરે. બધી જ તાકાત આ મન પાસે છે. તમારા ઘરે નિસરણી છે. નિસરણી એટલે શું? સીડી. એને જો કૂવામાં ઉતારો તો તમે નીચે ઉતારત જાઓ. એને તમે જો છત ઉપર રાખો તો ઉપર તરફ જાઓ. મન ન્યુટ્રલ છે. તમે જેવા નિમિત્ત આપશો ત્યાં તમને નહીં મળશે. નીચા નિમિત્ત આપશો તો નીચે ઉતરશે. ઊંચા નિમિત્ત આપશો તો ઊંચો ચડશે. મન શક્તિશાળી. મન નિર્ણાયક. મન શક્તિશાળી. કેટલું શક્તિશાળી? એક લાકડી છે. ગુંડાના હાથમાં આવે તો ગુંડાગીરી થાય. મૂર્ખાના હાથમાં આવે તો મૂર્ખાગીરી થાય. અને ગાંધીના હાથમાં આવે તો ગાંધીગીરી થાય. એવી રીતે મન છે. ભોગી કલ્પનાઓમાં જ ઉપયોગ કરે. રોગી આંખ ધ્યાનમાં જ ઉપયોગ કરે. અને ત્યાગી આ બધા જ વૈરાગ્ય ભાવમાં એ મનનો ઉપયોગ કરે. તમારો મનનો સદુપયોગ કેમ કરો? તમારા મનને સારા નિમિત્ત આપો છો કે ખરાબ નિમિત્ત આપો છો? મન ન્યુટ્રલ છે. તમે અજરી કહી મન કઈ નથી. મનને જે આપશો એ મળશે. તમારા મનનો ખોરાક શું? સારો કે ખરાબ? રતિ કે અરતિ?